જો તમને પણ ક્યારેક અચાનક કંઈક ચટપટું અને ચીઝી ખાવાનું મન થાય તો આજની આ રેસીપી તમારા માટે એકદમ પરફેક્ટ છે, કારણ કે આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી ચીઝ કોર્ન ફ્રેન્કી। બહાર મળતી ફ્રેન્કી તો તમે ઘણીવાર ખાધી હશે, પણ આજે આપણે તેને ઘરે ખૂબ જ સરળ રીતે બનાવીશું। તો નમસ્તે મારા જેસ્ટી મિત્રો, જેસ્ટી રેસિપીઝમાં આપ સૌનું દિલથી સ્વાગત છે। ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। તો સૌ પ્રથમ ફ્રેન્કીનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ। તો 8 મોટી ચમચી બાફેલા સ્વીટ કોર્ન લેશું, જેને મેં પહેલેથી કુકરમાં બાફી લીધા હતા। મકાઈ બાફતી વખતે ખાસ ધ્યાન રાખજો કે કોર્નમાં પાણી ન ચડે, એટલે મકાઈને ગ્લાસમાં મૂકી કુકરમાં સીટી વગાડી લેશું, જેથી મકાઈમાં પાણી ચડતું નથી અને તે મીઠી પણ લાગે છે। તેમાં 2 થી 3 ચમચી ચીઝ ઉમેરીશું। જો તમને ચીઝ વધુ ભાવતું હોય તો 1 ચમચી વધુ ઉમેરી શકો છો। અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી ઓરેગાનો, 1 ચમચી ચાટ મસાલો અને ચપટી મીઠું ઉમેરીશું, કેમ કે ચીઝ પણ સોલ્ટી હોય છે। ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે, તમે ઈચ્છો તો નાખી શકો છો, પણ હું અહીં થોડું ચીલી ફ્લેક્સ ઉમેરીશ। તો બધાને સરસ રીતે મિક્સ કરી લેશું। તો ફ્રેન્કી માટેનું સ્ટફિંગ તૈયાર છે, તો તેને સાઈડમાં મૂકી ફ્રેન્કી માટેનો લોટ તૈયાર કરી લઈએ। તે માટે 1 કપ મેંદાનો લોટ લેશું, તેમાં અડધી ચમચી મીઠું અને 2 ચમચી તેલ ઉમેરીશું। થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી લેશું। અહીં લોટને કડક નથી બાંધવાનો, મીડિયમ બાંધવાનો છે, એટલે જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જશું અને લોટ બાંધતા જશું। તો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે, તો તેમાં થોડું તેલ ઉમેરી મસળી લેશું। તો આ લોટમાંથી રોટલીની સાઈઝના લુવો લઈ પાતળી રોટલી વણી લેશું। રોટલીને એકદમ પાતળી રાખવાની છે, જે તમે વિડીયોમાં જોવો છો, એવી જ રીતે બધી રોટલી તૈયાર કરી લેશું। તો અહીં બધી રોટલીને મેં વણી લીધી છે। તો ચાલો મીડિયમ ફ્લેમ પર લોઢી ગરમ કરી રોટલીને કાચી પાકી શેકી લઈએ। તો આ રીતે તવા પર રોટલીને કાચી પાકી શેકી લેશું। એવી જ રીતે બધી રોટલીને શેકી લેશું। તો બધી રોટલીને શેકી લીધી છે। તો લોઢી પર રોટલી મૂકી તેમાં 1 ચમચી ટોમેટો કેચઅપ નાખી સ્પ્રેડ કરી લેશું। ત્યારબાદ તેમાં વચ્ચે સ્ટફિંગ ભરી દેશું અને આ રીતે બંને બાજુથી રોટલીને વાળી દેશું અને ધીમી ફ્લેમ પર બેક કરી લેશું। બંને બાજુથી થોડી ક્રિસ્પી થાય એટલે પ્લેટમાં નીકાળી લેશું। તો આ જ રીતે બધી ફ્રેન્કીને તૈયાર કરી લેશું। તો તૈયાર છે ગરમાગરમ ચીઝથી ભરપૂર ચીઝ કોર્ન ફ્રેન્કી। તમે તેને લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરી શકો છો। જ્યારે પણ ભૂખ લાગે અથવા કંઈક ચીઝી ખાવાનું મન થાય ત્યારે આ રેસીપી ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે। તો એકવાર જરૂર ટ્રાય કરજો, તેનો સ્વાદ તમને ખૂબ જ ગમશે। જો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને જો તમે જેસ્ટી રેસિપીઝ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું નવી મજેદાર રેસીપી સાથે।